કડવો કહે, દરિયા તે પેલા ભાભીને જાણ્યા ઓળખા વગર કહી દીધું કે મને ગમે એક તું. જો તે નારી શક્તિ ગ્રુપમાં વોટ્સએપ કરશે તો બધી બેનો મળીને તને તો મારીને. દરિયો કહે, ના 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 કડવા, તો મને ડરાવે છે. મને શું ખબર તે છોકરી મારી પાસે ઊભી હશે, અને પેલા વેટરને તો હું છોડીશ નહીં. કડવો કહે, બપોરના 12 વાગ્યે ક્યાં ચાલ્યો દરિયા? લાગે છે વેટરને તો વગર પાણીએ ધોઈ નાખશે. દરિયો કહે, હું તો સોરી કહેવાનો જ નથી. એક કામ કરું, પ્રાઇવેટ ટેબલ બુક કરું, પાકીટમાં એટલા રૂપિયા વધ્યા છે. આજે તો શાંતિથી જમીશ. મેનેજર એક પ્રાઇવેટ ટેબલ. મેનેજર કહે, વેલકમ સર, મેન્યુમાંથી ઓર્ડર કરો. બટર ભાજી પાવ, પંજાબી થાળી, ગુજરાતી થાળી, પંજાબી છોલે, મસાલા ઢોસા, બ્રેડ પકોડા, સેન્ડવિચ, કાજુ પનીર, દાલ બાટી, બદામ મિલ્ક. દરિયો કહે, મસાલા ઢોસા અને બદામ મિલ્ક. મેનેજર કહે, સર બિલ પે પ્લીઝ. ઓકે સર, રૂમ નંબર 2 માં તમે બેસો. રંટિકા કહે, આજે ઓફિસમાં મોડું થઈ ગયું. સુવર્ણાએ પણ જમી લીધું હશે. હોટલમાં પણ બહુ ભીડ હશે. શું કરું? આઈડિયા, પ્રાઇવેટ ટેબલ બુક કરું. આમે પેલા લુચ્ચા લફંગા માણસોથી દૂર રહું એ જ સારું છે. ઓટોવાળા ભાઈ, ધ્રુવ, હોટલમાં જવા દો. દરિયો કહે, આજે કેટલી શાંતિ છે. મજા આવી ગઈ. રંટિકા હોટલમાં આવે છે. મેનેજર કહે, વેલકમ મેડમ, કેન આઈ હેલ્પ યુ? રંટિકા કહે, પ્રાઇવેટ ટેબલ બુકિંગ છે. આ ઓટીપી. મેનેજરને કોલ આવે છે. તે કોલ રિસીવ કરે છે. ચમચા વેટર ત્યાં આવે છે. મનમાં વિચારે, હા ભાભી નક્કી સર સાથે હશે. આ માટે સરે પ્રાઇવેટ ટેબલ બુક કરું લાગે છે. આ વખતે તમાચો ખાવો નથી. ચૂપચાપ ભાભીને રૂમ બતાવું. વેટર કહે, ભાભી તમને રૂમ બતાવું. ચાલો. મેનેજર કહે, હા તો મેડમ 3 નંબરનો રૂમ. અરે હા મેડમ, કયા ગયા? રંટિકાએ રૂમનો દરવાજો ખોલ્યો. દરિયો અને રંટિકા એક સાથે બોલ્યા, તું યુ. રંટિકાએ વિચાર્યું કે આજે બદલો લેવાનો મોકો છે. આજે તો પાઠ ભણાવીશ. દરિયો મનમાં વિચારે છે, ઓ બેક બેલેન્સર, સોરી તો હું તને નહીં જ કહું. બંને ટેબલની સામે બેઠા છે. એકબીજાને ધમકી ભરી નજરેથી જુએ છે. વેટર કહે, સર આ તમારો ઓર્ડર કાજુ મિલ્ક અને મસાલા ઢોસા. બીજું કાંઈ જોઈએ છે તમને તો ઓર્ડર કરજો. રંટિકા ઢોસાની પ્લેટ અને બદામ મિલ્ક તેના તરફ ખેંચીને કહે, ના ના જરૂર નથી. દરિયો મનમાં કહે, આ શું મારી પ્લેટ જૂટી લીધી છે ને વળી પાસીના ના એમ. રંટિકા દરિયાને ખીજવવા માટે નાટક કરવા લાગી. વાહ વાહ, મજા આવી ગઈ. સરસ જમવાનું છે ને, માય ફેવરેટ બદામ મિલ્ક. યમ્મી યમ્મી. વાહ. દરિયો થોડે દૂર જાય છે. પછી બોલ્યો, જાણી જોઈને લલચાવે છે. ભૂખ પણ બહુ લાગી છે. બસ 100 રૂપિયા જ વોલેટમાં વધ્યા છે. એ પણ ઓટો માટેનું ભાડું. હવે શું કરું? રંટિકા કહે, વેટર વેટર. દરિયો કહે, હા હોટલમાં જેટલું જમવાનું હોય તે હાજર કરો. ભૂખી ભેંસ આવી છે. રંટિકા કહે, શું બબડે છે? દરિયો બોલ્યો, કાંઈ નહીં, આ દિવાલની પેન્ટિંગમાં ભેંસો કેવી સરસ ચારો ખાય છે. ભૂખસાલી. રંટિકા કહે, આ વેટર કેમ હજી આવ્યો નથી? ચાલ દરિયા, હોસ રૂમમાં સંતાઈ જા, નહીં તો હજી ઓર્ડર કરજે તો બિલ મારા નામે ફાટશે ને પછી વાસણ સાફ કરવાનો વારો આવશે. રંટિકા જમીને બહાર જાય છે. આજે તો બદલો પૂરો. મજા પડી ગઈ. દરિયો બારણું થોડુંક ખોલીને નજર કરે છે. બેક બેલેન્સ જતી રહી. કડવાનો કોલ. બોલ કડવા. કડવો કહે, દરિયા જમી લીધું ને? મારું કપાળ જમે. ભૂખી ભેંસ જમી ગઈ. એમ દરિયાએ કીધું. કડવો કહે, શું થયું દરિયા? પેલા ભાભી મળ્યા કે નહીં? દરિયો મનમાં કહે, આને ભાભીની પડી છે. દોસ્ત ભલેને ભૂખ્યો મરે. જો કડવા બધું બરાબર છે ને મેં તારી ભાભીને આઈ મીન તે છોકરીને પ્રેમથી જમાડી પણ છે. કડવો બોલ્યો, વાહ ભાઈ શું વાત છે. આ બાજુ મેનેજર કહે, મેડમ હું કયારનો વેટ કરું છું. વેટર મેડમને રૂમ નંબર 3 માં બેસાડ. વેટર કહે, ભાભી ત્યાં તો જોરથી તમાચો વેટરને પડ્યો ને રંટિકા ત્યાંથી ચાલી ગઈ. વેટરને થોડુંક સમજાય ત્યાં દરિયો આવ્યો. વેટરે બંને ગાલે હાથ મૂકી દીધા. આ જોઈને દરિયો ખૂબ હસવા લાગ્યો. દરિયો કહે, વેટર પરિવાર ધ્યાન રાખવું હો.